નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આપણે પહેલા વિડીયોમાં જોયું કે વિચલ સુરેખ સમીકરણ યુગ્મ કેવા સ્વરૂપનું હોય, કઈ રીતે બનાવી શકાય અને એના ઉકેલ માટે કઈ કઈ રીતોનો ઉપયોગ કરી શકાય. આજે એ પૈકી આપણે પહેલી રીત આલેખની રીતનો અભ્યાસ કરીશું. સ્વાધ્યાય 3.1 દાખલા નંબર 1. એક કૂટ પ્રશ્ન આપ્યો છે આપણને. આફતાબ તેની દીકરીને કહે છે, 60 વર્ષ પહેલાં મારી ઉંમર તે વખતની તારી ઉંમર કરતાં 60 ગણી હતી. હવે પછીના 3 વર્ષ પછી મારી ઉંમર તારી તે વખતની ઉંમર કરતાં 3 ગણી હશે. આ પરિસ્થિતિને બેઝિક રીત અને આલેખની રીતે દર્શાવો. એટલે કે આ જે કૂટ પ્રશ્ન આપ્યો છે એમાંથી આપણે સમીકરણો બનાવવાના છે અને પછી એને આલેખની રીતે દર્શાવવાનું છે. હવે અહીંયા આપ્યું છે એ પ્રમાણે શું આપણને શોધવાનું છે કે આફતાબ અને તેની દીકરીની ઉંમર આપણે શોધવાની છે. તો આપણે સૌથી પહેલાં એ ધારી લઈશું કે ધારો કે જે વસ્તુ શોધવાની હોય ધારી લઈએ. હાલની ઉંમર શોધવાની છે. તો ધારો કે હાલની આફતાબની ઉંમર x વર્ષ અને તેની દીકરીની ઉંમર y વર્ષ છે. થઈ ગયું. હવે બે શરત શોધીને આપણે એમાંથી સમીકરણો બનાવીશું. તો પહેલી શરત શું આપ્યું છે કે આફતાબ તેની દીકરીને કહે છે કે 7 વર્ષ પહેલાં. હવે 7 વર્ષ પહેલાં એટલે હમણાં જે સમય હતો એનાથી 7 વર્ષ પહેલાં માની લો કે હમણાં કોઈક વ્યક્તિની ઉંમર 30 વર્ષ છે. તો 7 વર્ષ પહેલાં એની ઉંમર 30 - 7 એટલે કેટલી બને? 23 વર્ષ થાય. તો જ્યારે પહેલા શબ્દ આપેલો હોય ત્યારે આપણે ભૂતકાળમાં જઈશું અને આપેલા વર્ષ બાદ કરીશું, અને જ્યારે પછી શબ્દ વાપરેલો હોય ત્યારે ભવિષ્યમાં જઈશું અને એટલી ઉંમર હમણાંની ઉંમરમાં ઉમેરીશું. તો પહેલી શરત આપી છે કે 7 વર્ષ પહેલાં. તો 7 વર્ષ પહેલાં આફતાબની ઉંમર લઈએ તો 7 વર્ષ પહેલાં આફતાબની ઉંમર કેટલી થઈ જશે? હમણાં x વર્ષ છે તો 7 વર્ષ પહેલાં કેટલી થઈ જવાની? x - 7 વર્ષ. અહીં જેમ આપણે 30માંથી 7 બાદ કરીને 23 લીધા છે એ જ પ્રમાણે હમણાં x વર્ષ છે તેમાંથી માઇનસ કરીશું 7. તો x - 7 વર્ષ. તો હવે 7 વર્ષ પહેલાં એની દીકરીની ઉંમર પણ કેટલી થશે? એના કરતાં 7 વર્ષ નાની. તો 7 વર્ષ પહેલાં તેની દીકરીની ઉંમર કેટલી થઈ જવાની? હાલની ઉંમર છે y વર્ષ. કેટલી થઈ જશે? y - 7 વર્ષ. બરાબર. તો 7 વર્ષ પહેલાં આફતાબની ઉંમર x - 7 એ તેની દીકરીની ઉંમર કરતાં એટલે કે y - 7 કરતાં 7 ગણી હતી. કેટલો શબ્દ વાપરો છે? 7 ગણી હતી. હવે જ્યારે પણ ઉંમરના દાખલાઓ આપેલા હોય સામાન્ય રીતે ત્યારે એટલું ધ્યાન રાખવું કે દીકરી કરતાં સામાન્ય રીતે પિતાની ઉંમર વધારે હોય છે. તો આપણે જે નાની ઉંમરવાળી વ્યક્તિ હોય ને એને આપેલા અંક વડે ગુણવું. એ નાની વ્યક્તિની ઉંમરવાળી વ્યક્તિ કોણ છે? એની દીકરી છે. તો કેટલા ગણી છે? 7 ગણી. અહીંયા આપણે 7 વડે ગુણી નાખીશું. તો સમીકરણ શું થઈ ગયું? x - 7 7 વર્ષ પહેલાં આફતાબની ઉંમર બરાબર એની દીકરીની ઉંમર y - 7 કરતાં 7 ગણી હતી. કૌંસ છોડી નાખીએ તો x - 7 બરાબર 7 y - 49 x y ના બાજુ લઈ આવીએ. x - 7y બરાબર -49 પ્લસ -7 થઈ ગયા +7. તો x - 7y બરાબર -42. તો આ થઈ ગયું આપણું સમીકરણ નંબર 1. તો પહેલી શરત ઉપરથી આપણને સમીકરણ મળ્યું x - 7y બરાબર -42. હવે એ જ પ્રમાણે બીજી શરત આપી છે આપણને. બીજી શરત કઈ શું છે કે હવે પછીના 3 વર્ષ પછી મારી ઉંમર એટલે કોની ઉંમર? આફતાબની ઉંમર એ તેની દીકરીની તે વખતની ઉંમર કરતાં 3 ગણી હશે. હવે પછી એટલે ક્યાં જવાનું? ભવિષ્યમાં. જેમ કે હાલની ઉંમર એની 30 વર્ષ છે તો 3 વર્ષ પછી એટલે કે કેટલા ઉમેરીશું આપણે? 3. તો અત્યારે કેટલી ઉંમર થઈ જશે? 33 વર્ષ. તો આપણે લખીશું શરત કે 3 વર્ષ પછી આફતાબની ઉંમર કેટલી થવાની? હમણાં x છે, 3 વર્ષ પછી થઈ ગઈ
एक्स वत्ता 3 वर्ष। तो त्यारे 3 वर्ष पछी तेनी दीकरीनी उमर पण केटली वर्ष छे 3 वर्ष। तो तेनी दीकरीनी उमर हालनी उमर छे y तेना करता थई गई y वत्ता 3 वर्ष। કેટલા ગણી મળવાની 3 વર્ષ પછી 3 ગણી। તો આપણે ફરી સરખાવીએ સમીકરણને x વત્તા 3 આફતાબની 3 વર્ષની ઉંમર આફતાબની 3 વર્ષ પછીની ઉંમર એ તેની દીકરીની 3 વર્ષ પછીની ઉંમર કરતાં 3 ગણી હશે। એટલે કેટલા વડે ગુણીએ 3 વડે। જે નાની ઉંમરની વ્યક્તિ છે એને આપણે અંક વડે ગુણવાનું। કેટલા અંક આપ્યા છે 3 ગણી તો 3 વડે ગુણવું। પહેલા સમીકરણમાં 7 વડે ગુણ્યું હતું, અહીંયા 3 વડે ગુણવું છે। સાદુરૂપ આપી દઈએ x વત્તા 3 બરાબર કાઉન્સ છોડી નાખીએ 3y વત્તા 3 ગુણ્યા 3 9 x 3y ના બાજુ લઈ આવો થઈ ગયા -3y 9 3 ને બીજી બાજુ લઈ ગયા -6 તો x -3y બરાબર 6 સમીકરણ નંબર 2। તો આ બે સમીકરણો કયા કયા ફરી લખી નાખીએ। પહેલું સમીકરણ મળ્યું છે x -7y બરાબર -42 નંબર 1 અને બીજું સમીકરણ મળ્યું x -3y બરાબર 6। તો આ આપણી થઈ ગઈ બેઝિક રીત। પેલું લખ્યું છે ને કે બેઝિક નંબર દર્શાવો, તો આ આપણી બેઝિક રીત મળી ગઈ। હવે આપણે આ જે સમીકરણો મળ્યા છે એને આલેખની રીતે દર્શાવવાનું છે। તો આલેખની રીતે દર્શાવવા માટે આપણે અગાઉના ધોરણમાં જોયું હતું એમ સમીકરણમાં x અને y ની ઓછામાં ઓછી બે કિંમતો શોધવાની, બે ઉકેલ શોધવાના અને એને આધારે આપણે આલેખ દર્શાવીએ છીએ। તો પહેલા સમીકરણમાં આપણે બે કિંમતો શોધી નાખીએ, કોષ્ટક બનાવી દઈએ છીએ સાઈડ ઉપર। આ પ્રમાણે બનાવતા હતા પહેલાં પણ ગયા વર્ષે। તો પહેલી કિંમત લઈશું આપણે। ધારો કે x ની કિંમત 0 હોય તો x બરાબર 0 મૂકતા સમીકરણમાં x ની કિંમત 0 મૂકી દઈએ। સમીકરણ છે x -7y બરાબર -42 તો x ની કિંમત 0 0 -7y બરાબર -42 આ 0 થઈ ગયા। તો બે બાજુ માઇનસ ચિહ્ન પણ કાઢી નાખીએ તો y બરાબર 42/7 તો y બરાબર 6। કેટલી કિંમત મળી? પહેલી કિંમત x ની કિંમત 0 ત્યારે y ની કિંમત 6। બીજી કિંમત લઈ લઈએ। બીજી કિંમત હવે લઈએ x બરાબર 7 મૂકતા સમીકરણમાં x ની કિંમત 7 મૂકતા તો સમીકરણ ફરી આપણી પાસે છે x -7y બરાબર -42 x બરાબર કેટલા લખી નાખીએ 7 તો 7 -7y બરાબર -42 7 ને સામે લઈ જઈએ -7y બરાબર -42 પ્લસ 7 છે થઈ ગયા -7 -7y બરાબર -42 -7 થઈ ગયા -49 બંને બાજુ માઇનસ ચિહ્ન કાઢી નાખીએ તો 7y બરાબર 49 માટે y બરાબર 49/7 7 તો x ની કિંમત 7 મળી તો y ની પણ કેટલી મળી 7। તો આ પહેલા સમીકરણની આપણને બે કિંમતો બે ઉકેલો મળ્યા કે x ની કિંમત 0 હોય ત્યારે y ની કિંમત 6 મળે, x ની કિંમત 7 હોય ત્યારે y ની કિંમત 7 મળે। હવે આપણે કોઈ પણ સમીકરણનો આલેખ દોરવો હોય તો આપણે એની પૂર્વધારણા યાદ કરીએ રેખાની। દરેક રેખા પર ઓછામાં ઓછા બે ભિન્ન બિંદુઓ હોય એટલે કે જો બે ઉકેલ તમે શોધી શકો તો એનું સમીકરણની રેખા આપણે બનાવી શકીએ છીએ। એટલે ઓછામાં ઓછા બે ઉકેલ આપણે દરેક સમીકરણના શોધવા, વધારે શોધો તો પણ ચાલે પણ આપણે અહીં બે જ આપણે શોધ્યું છે। બીજું સમીકરણ લઈએ। બીજા સમીકરણના પણ બે ઉકેલો આપણે શોધી નાખીએ। પહેલી કિંમત લઈ લઈએ, કોષ્ટક બનાવી દઈએ સાઈડ ઉપર। પહેલી કિંમત x બરાબર 0 લેતા x બરાબર 0 સમીકરણ 2 માં મૂકતા તો કિંમત થઈ જશે x -3y 0 -3y બરાબર 6 માટે -3y બરાબર 6 માટે -y બરાબર 6/3 કેટલા થયા 2 તો અહીંયા માઇનસ છે સામે લઈ જઈએ y બરાબર -2 તો પહેલી કિંમત મળી x ની કિંમત 0 હોય ત્યારે y ની કિંમત -2। બીજી કિંમત લઈ લઈએ। બીજી કિંમત લઈ લઈએ x બરાબર 6 સમીકરણમાં મૂકતા સમીકરણ ફરી આપણી પાસે છે x -3y બરાબર 6 તો અહીંયા x ની કિંમત કેટલી મૂકીશું 6 તો 6 -3y બરાબર 6 સામે લઈએ -3y બરાબર 6 + 6 થઈ ગયા
-6 -3y બરાબર 6 - 6 0 y બરાબર 0. એક્સની કિંમત 6 હોય ત્યારે વાયની કિંમત મળી 0. તો અહીંયા આપણે જોઈએ તો બંને સમીકરણની ઉકેલો આપણે શોધ્યા છે બંને. હવે આ જે બે કિંમતો સમીકરણની શોધી છે આપણે એને આલેખ પેપર ઉપર દર્શાવીએ. તો આ એક યામ સમતલ આપણે બનાવ્યું છે. એમાં અગાઉના ધોરણોમાં જોયું હતું એમ આડી રેખા એ આપણી એક્સ અક્ષ અને ઊભી રેખા એ આપણી વાય અક્ષ. વચ્ચે જ્યાં છેદે એ આપણું ઉગમ બિંદુ. એક્સ અક્ષ તરફ ઉગમ બિંદુથી જમણી બાજુ ધન કિંમતો 1 2 3 4 5 6 7, ડાબી બાજુ ઋણ કિંમતો. વાય અક્ષમાં ઉગમ બિંદુથી ઉપર ધન કિંમતો અને નીચેની તરફ ઋણ કિંમતો. હવે આપણે જે કિંમતો શોધી છે એને આપણે દર્શાવતા જઈએ. પહેલી કિંમત આપણે શોધી હતી. પહેલા સમીકરણ માટે x - 7y બરાબર -42. પહેલી કિંમત હતી આપણા માટે એક્સની કિંમત 0 ત્યારે વાયની કિંમત 6. આલેખ પેપર ઉપર આપણે કિંમતો દર્શાવી દીધી છે એટલે સીધું કિંમતોનું મૂલ્ય મૂકી દઈએ આપણે. એક્સ બરાબર 0 અને વાયની કિંમત 6 ક્યાં મળશે? વાય અક્ષ ઉપર. તો આ થઈ ગયું. આપણે આ રીતે કિંમતો દર્શાવતા હતા 0 અને 6. બીજી કિંમત લઈએ. એક્સની કિંમત 7 અને વાયની કિંમત પણ 7. બંને ધન કિંમતો છે. તો આ રીતે આપણે ન ખ્યાલ આવે તો ફૂટપટ્ટી મૂકીને સ્કેલ માપ લઈને પણ સાથે સરખાવીને માપ લઈએ. આ એક્સની કિંમત 7, વાયની કિંમત 7. જ્યાં મળે ત્યાં આપણે આ પ્રમાણે દર્શાવીને ટૂંકું કરતા હતા. કિંમત લખીશું 7 7. હવે આ જે બિંદુઓ મળ્યા છે એને આપણે જોડી દઈએ. તો આ એક રેખા મળી ગઈ. કયું સમીકરણ લખ્યું છે આપણે ઉપર? એક્સ નામ પણ લખી દઈએ. એક્સ -7y બરાબર -42. તો આ પહેલા સમીકરણનો ગ્રાફ આપણે દર્શાવ્યો છે. એ જ પ્રમાણે આપણે બીજા સમીકરણનો ગ્રાફ પણ દર્શાવીએ. બીજા સમીકરણની કિંમતો આપણી પાસે છે જ અહીંયા. અરે બીજા સમીકરણ માટે કિંમતો હતી એક્સની કિંમત 0, વાયની કિંમત -2. તો દર્શાવી દઈએ. એક્સની કિંમત 0, વાયની કિંમત -2. -2 છે એટલે ક્યાં મળશે? વાય અક્ષ ઉપર નીચેની તરફ. 0 અને -2. બીજી કિંમત છે આપણે બીજા સમીકરણ માટે 6 અને 0. એક્સની કિંમત 6 અને વાયની કિંમત 0. તો ક્યાં મળશે? એક્સ અક્ષ ઉપર 6 અને 0. બંને બિંદુને જોડી દઈએ. તો આ થયું બીજું સમીકરણ. નામ લખી દઈશું આપણે એક્સ -3y બરાબર 6. તો આ રીતે આપણે બંને સમીકરણને એક જ યામ સમતલ ઉપર દર્શાવીએ છીએ. હવે તમે જોઈ શકો છો વિદ્યાર્થી મિત્રો કે આ બંને રેખાઓ એકબીજીને સમાંતર નથી. અહીંયા એમની વચ્ચે અંતર વધારે છે પણ જેમ તમે આગળ જશો આ તરફ એમ એનું અંતર ઘટતું જાય છે. એનો અર્થ એમ થયો કે જો તમે આગળ પણ બીજી કિંમતો લેશો સમીકરણ બંનેની તો આગળ જઈને એ બંને રેખાઓ એકબીજીને છેદશે એટલે કે એનો કોઈક ઉકેલ મળશે. તો આ રીતે આપણે બધા સમીકરણોને યામ સમતલમાં દર્શાવી શકીએ છીએ. સ્વાધ્યાય 3.1 નંબર 2. ક્રિકેટ ટીમના પ્રશિક્ષક ₹3900માં 3 બેટ અને 6 દડા ખરીદે છે. પછી તે બીજું તે જ પ્રકારનું 1 બેટ અને તે જ પ્રકારના વધારે 3 દડા ₹1300માં ખરીદે છે. આ પરિસ્થિતિને બેઝિક અને ભૌમિતિક રીતે દર્શાવો. ભૌમિતિક એટલે આલેખની રીતે દર્શાવો. અહીં પણ આપણે આ કુલ પ્રશ્નના સમીકરણો પહેલાં એટલે કે બેઝિક પરિસ્થિતિમાં એને બતાવવાનું છે. તો બે શરતો આપણે શોધી નાખીએ. પહેલી શરત આપી છે કે એ પ્રશિક્ષક ₹3900માં 3 બેટ અને 6 દડા ખરીદે છે. બરાબર. તો આપણી પાસે ચલ તરીકે શું છે? એક બેટ છે અને દડા છે. તો આપણે એની કિંમત ધારી લઈએ કે ધારો કે એક બેટની કિંમત x રૂપિયા અને એક દડાની કિંમત y રૂપિયા છે. હવે પહેલી શરત આપી છે આપેલી શરત મુજબ
પ્રશિક્ષક 3 બેટ એટલે કે એક બેટની કિંમત x રૂપિયા, તો 3 બેટની કિંમત કેટલી થઈ ગઈ? 3x રૂપિયા. તો 3 બેટ અને 6 દડા, તો એક દડાની કિંમત y રૂપિયા, તો 6 દડાની કિંમત થઈ ગઈ 6y રૂપિયા. 6 દડા રૂપિયા 3900માં ખરીદે છે. બરાબર. જો એ આ બંને વસ્તુ એકી સાથે ખરીદે એટલે કે 3 બેટ એટલે થયા 3x અને દડા 6 એટલે કે 6y, આ બંને વસ્તુ એકી સાથે ખરીદે એટલે કે જો એ બેની કુલ કિંમત, તો આપણે શું કરીશું? સરવાળો 3x વત્તા 6y બરાબર 3900. તો આ થઈ ગયું આપણું સમીકરણ નંબર 1. જો હજી આને તમારે સાદુરૂપ આપવું હોય તો જુઓ વિદ્યાર્થી મિત્રો, આમાંથી આપણે 3 સામાન્ય કાઢી શકીએ એવું છે. તો 3 સામાન્ય કાઢી લઈએ. 3 કૌંસમાં x, આમાંથી 3 નીકળી ગયા, 3 દુ 6 2y બરાબર. અહીંયા પણ 3 સામાન્ય નીકળશે. 3 ગુણ્યા 13 તારી 39, તો 1300 ગુણ્યા 3. ચાલો 3 3 ઉડી ગયા, તો સમીકરણ થઈ ગયું x પ્લસ 2y બરાબર 1300. 1300 નંબર 1. બીજી શરત આપી છે એ પ્રમાણે કે જો શિક્ષક એ જ પ્રકારનું એક બેટ અને 3 દડા, તો લખીશું બીજી શરત મુજબ, જો શિક્ષક એક બેટ એટલે કેટલા રૂપિયા? x રૂપિયા, અને 3 દડા, તો 3 દડા એટલે થઈ ગયા 3y. એક દડાની કિંમત y માટે 3 દડાની કિંમત 3y રૂપિયા. 3 દડાની કુલ કિંમત કેટલા રૂપિયા ચૂકવે છે? 1300 ચૂકવે છે. તો ફરી સમીકરણ બનાવીશું. એક બેટ x, 3 દડા 3y, આ બેની કુલ કિંમત એટલે કરીશું સરવાળો x પ્લસ 3y બરાબર 1300 નંબર 2. તો આ થઈ ગયું બીજું સમીકરણ. આપણને 2 સમીકરણ મળ્યા છે. પહેલું સમીકરણ છે x પ્લસ 2y બરાબર 1300 નંબર 1. બીજું સમીકરણ છે x પ્લસ 3y બરાબર 1300 સમીકરણ નંબર 2. તો આ થયા આપણા બેઝિક રીત. બંને સમીકરણો બેઝિક સ્વરૂપે દર્શાવી ગયા છે. હવે આપણે એને આલેખ રૂપે દર્શાવીશું. તો પહેલાં પ્રશ્નમાં આપણે જોયું એમ હવે આ બંને સમીકરણના બબ્બે ઉકેલ આપણે શોધીશું અને એને આલેખ પેપર ઉપર દર્શાવીશું. તો કોષ્ટક હું બનાવી દઉં છું. x y વારાફરતી કિંમત લેતા જઈએ. પહેલી વખતે કિંમત લઈએ છીએ આપણે એક આપેલા સમીકરણમાં x બરાબર 300 મૂકતા. x બરાબર 300 મૂકી દઈએ તો x પ્લસ 2y તો શું થઈ જશે? 300 xની કિંમત મૂકી દીધી. 300 પ્લસ 2y બરાબર 1300 માટે 2y બરાબર 1300 માઇનસ 300. 2y બરાબર 1300માંથી 300 ગયા 1000 માટે y બરાબર 1000 ભાગ્યા 2 કેટલા મળ્યા? 500 બરાબર. અહીંયા આપણે એવી સંખ્યા લાવી કે જે 2 વડે ભાગી શકાય એટલે તરત જ આપણને પૂર્ણાંકમાં જવાબ મળે. તો xની કિંમત મળી, xની કિંમત આપણે લીધી હતી 300 અને yની કિંમત મળી 500. બીજી એક કિંમત શોધી નાખીએ. તો આ વખતે લઈ લઈશું x બરાબર 100 લેતા 100 લઈએ આ વખતે. તો એક સમીકરણ છે x પ્લસ 2y, તો x મૂકી દઈએ 100 પ્લસ 2y બરાબર 1300. આ સમીકરણ આપણે કિંમતો મૂકીએ છીએ માટે 2y બરાબર 1300 માઇનસ 100 ને સામે લઈ જઈએ 100 પ્લસ 100 માઇનસ 100 થઈ ગયા. 2y બરાબર 1300 માઇનસ 100 1200 2ને સામે લઈ જઈએ તો y બરાબર 1200 ભાગ્યા 2 કેટલા મળ્યા? 600. તો xની કિંમત 100 હોય તો yની કિંમત કેટલી દર્શાવી આપણે? 600 બરાબર છે. તો આ પહેલા સમીકરણની 2 કિંમતો આપણે મળી ગઈ છે. એ જ રીતે આપણે બીજા સમીકરણની પણ 2 કિંમતો શોધી નાખીએ. કોષ્ટક હું બનાવી દઉં છું. પહેલી કિંમત x બરાબર 100 લઈ લઈએ. x બરાબર 100 કિંમત મૂકતા હવે આપણે આ સમીકરણમાં કિંમતો મૂકીશું. બીજા સમીકરણમાં તો xની કિંમત 100 પ્લસ 3y બરાબર 1300 100 ને સામે લઈ જઈએ. 3y બરાબર 1300 પ્લસ 100 છે માઇનસ 100 માટે 3y બરાબર 1300 માઇનસ 100 1200.
3 ને સામે લઈ જઈએ, છેદમાં જશે ગુણાકાર છે એટલે, તો થઈ જશે 1200 ભાગ્યા 3, તો થઈ ગયા 400. પહેલી કિંમત મળી x બરાબર 100, ત્યારે y બરાબર 400. બીજી કિંમત લઈ લઈએ, x બરાબર 700 મૂકતા સમીકરણમાં એક્સની કિંમત આ વખતે કેટલી મૂકીશું આપણે? 700. તો x વત્તા 3y, તો ફરી x એટલે 700 પ્લસ 3y બરાબર 1300, માટે 3y બરાબર 1300. 700 ને બીજી બાજુ લઈ જઈએ, પ્લસ છે, થઈ ગયા -700. 3y બરાબર 1300 માઇનસ 700, કેટલા બાકી રહેશે? 600. ફરી y બરાબર 600 ભાગ્યા 3, ગુણાકાર છે, ભાગાકાર થશે, તો y બરાબર મળ્યા 200. ફરી ટેબલમાં લખી નાખીએ, એક્સની કિંમત 700, જ્યારે yની કિંમત 200. તો આ રીતે બંને સમીકરણના આપણે બબ્બે ઉકેલ શોધી નાખ્યા છે. હવે ફરી બીજી વખતે આ કિંમતોને આપણે ગ્રાફ પેપર ઉપર દર્શાવી અને જોઈએ કે આપણને કયા પ્રકારનો ગ્રાફ મળે છે. તો ફરી આપણું આ ગ્રાફ પેપર તૈયાર છે કે આપણું કિંમતો દર્શાવી છે. આપણે એક્સ અક્ષ સાડી લીટી, ઊભી લીટી વાય અક્ષ. અહીંયા આપણે જે કિંમતો બધી શોધી છે એ બધી ધન કિંમતો જ છે, એટલે આપણે ફક્ત પહેલા ચરણમાં આવે એ બધી કિંમતો દર્શાવી છે. એક્સ અક્ષ ઉપર ધન કિંમત, વાય અક્ષ પર ધન કિંમત. પહેલું સમીકરણ, પહેલા સમીકરણ માટે એક્સની કિંમત 300, ત્યારે વાયની કિંમત કેટલી મળે છે? 500. દર્શાવી દઈએ આપણે, ફૂટપટ્ટી લઈ લેવી, ન ખ્યાલ આવે તો. આ થયું 300. 300 ને 500 જ્યાં ભેગા થતા હોય ત્યાં ટપકું કરીને કિંમત દર્શાવો. લખીશું આપણે ક્રમયુક્ત જોડ 300 અને 500. બીજી કિંમત મળી છે આપણને, એક્સની કિંમત 100 અને વાયની કિંમત 600. તો એક્સની કિંમત 100 અને વાયની કિંમત 600. 100 અને 600 જોડી દઈએ બંનેને ફૂટપટ્ટીની મદદથી. સમીકરણ લખીશું ઉપર x વત્તા 2y બરાબર 1300. તો આ પહેલું સમીકરણ આપણે દર્શાવી દીધું સમતલમાં. બીજું સમીકરણ લઈ લઈએ. બીજા સમીકરણની પહેલી કિંમત આપી છે 100, ત્યારે yની કિંમત 400. xની કિંમત 100 અને yની કિંમત 400. ફૂટપટ્ટી વગર પણ તમે દર્શાવી શકો, 100 અને 400. બીજી કિંમત આપી છે, એક્સની કિંમત 700 હોય ત્યારે yની કિંમત 200. 700 અને 200, આ 700 મળ્યા અને આ મળ્યા 200. આપણે આને જરા ઉપર લખી નાખીએ. બીજી કિંમત છે 700 હોય ત્યારે 200. આ 700 અને આ 200. ક્રમયુક્ત જોડ 700 અને 200 જોડી દઈએ. અને બંને બિંદુઓને એક જ લીટીમાં આવે એ પ્રમાણે જોડી દો. સમીકરણ લખી નાખીશું એની પર, x પ્લસ 3y બરાબર 1300. વિદ્યાર્થી મિત્રો, આ થયું આપણું આલેખની રીતે સમીકરણનો નિર્દેશ. સ્વાધ્યાય 3.1 પ્રશ્ન નંબર 3. એક દિવસે 2 કિલોગ્રામ સફરજન અને 1 કિલોગ્રામ દ્રાક્ષની કિંમત ₹160 હતી. 1 મહિના પછી 4 કિલોગ્રામ સફરજન અને 2 કિલોગ્રામ દ્રાક્ષની કિંમત ₹300 હતી. આ પરિસ્થિતિને બેઝિક અને ભૌમિતિક રીતે દર્શાવો. તો સૌથી પહેલાં આપણે એના સમીકરણો બનાવીશું અને ત્યાર પછી એને ભૌમિતિક એટલે કે આલેખની રીતે દર્શાવીશું. અહીં પણ આ કુલ પ્રશ્ન આપ્યો છે, એમાં આપણે સૌથી પહેલાં 2 ચલ શોધી નાખીએ. તો 2 ચલ તરીકે આપણને આપ્યું છે આ વખતે સફરજન અને દ્રાક્ષ. આપણે ધારી લઈએ. ધારો કે 1 કિલોગ્રામ સફરજનની કિંમત
₹X અને 1 કિલોગ્રામ દ્રાક્ષની કિંમત ₹Y છે. હવે પહેલી શરત આપી છે કે 2 કિલોગ્રામ સફરજન, શરત મુજબ 2 કિલોગ્રામ સફરજન અને 1 કિલોગ્રામ દ્રાક્ષની કિંમત ₹160 હતી. હવે 1 કિલોગ્રામ સફરજનની કિંમત X રૂપિયા છે, તો 2 કિલોગ્રામ સફરજનની કિંમત થઈ ગઈ 2X. એ જ પ્રમાણે 1 કિલોગ્રામ દ્રાક્ષની કિંમત આપી જ છે, આપણે ધારી જ છે X. જો આ બંને ભેગું લેવામાં આવે એકી સાથે તો 2 કિલોગ્રામ સફરજન અને 1 કિલોગ્રામ દ્રાક્ષ, તો થઈ ગયું 2X + Y બરાબર 160. નંબર 1 પહેલું સમીકરણ મળી ગયું. બીજી શરત આપી છે કે 1 મહિના પછી જો એ જ વસ્તુ ખરીદવા માટે જાય, વજન બદલાય છે કે 1 મહિના પછી 4 કિલોગ્રામ સફરજન અને 2 કિલોગ્રામ દ્રાક્ષની કિંમત ₹300 છે. ફરી 4 કિલોગ્રામ સફરજન એટલે કેટલા થઈ ગયા? 4X. 1 કિલોની કિંમત X રૂપિયા માટે 4 કિલોની 4X. 1 કિલો દ્રાક્ષની કિંમત Y રૂપિયા માટે 2 કિલો દ્રાક્ષની કિંમત 2Y. આ બંનેનો સરવાળો એટલે કે જો 4 કિલોગ્રામ સફરજન અને 2 કિલોગ્રામ દ્રાક્ષ એકી સાથે લેવામાં આવે 4X + 2Y બરાબર 300. નંબર 2. હજી પણ સાદુરૂપ આપવું હોય તો અહીંથી આપણે 2 સામાન્ય કાઢી લઈશું. 2 સામાન્ય કાઢી લઈએ. ત્યાં થઈ ગયું 2 × 2 4X. 2 બહાર નીકળી ગયા, બાકી રહ્યા Y બરાબર અહીંયા 2 × 150. 2 2 ઉડી ગયા, તો સમીકરણ મળ્યું 2X + Y બરાબર 150. તો ફરી જો વિદ્યાર્થી મિત્રો, આપણે 2 શરતોને આધારે 2 સમીકરણો બનાવ્યા છે. તો આ આપણા બેઝિક રીત થઈ ગઈ. પહેલું સમીકરણ મળ્યું છે 2X + Y બરાબર 160. બીજું સમીકરણ મળ્યું છે 2X + Y બરાબર 150. હવે આપણે એની બે કિંમતો આપણે શોધી લઈએ. કોષ્ટક બનાવી દઈએ છીએ. પહેલી વખતે કિંમત લઈ લઈએ છીએ આપણે X બરાબર 60 લેતા. Xની કિંમત 60 મૂકતા તો કિંમત થઈ જશે, આ સમીકરણમાં મૂકીશું કિંમત 2X + Y, તો 2 × 60 120 + Y બરાબર 160 માટે Y બરાબર 160 - 120, બાકી રહેશે Y બરાબર 40. તો પહેલી કિંમત Xની કિંમત 60 હોય ત્યારે Yની કિંમત 40. બીજી કિંમત લઈ લે X બરાબર 80 મૂકતા. સમીકરણ છે 2X + Y બરાબર 160, તો 80 મૂકી દઈએ. 2 × X, 80 × 80 × 2 160 + Y બરાબર 160. 160 સામે લઈ જઈએ, 160 - 160, તો Y બરાબર મળ્યા 0. Xની કિંમત 80 હોય તો Yની કિંમત થઈ ગઈ 0. તો આ પહેલા સમીકરણના 2 ઉકેલો આપણે શોધી નાખ્યા છે. એ જ પ્રમાણે બીજા સમીકરણના પણ 2 ઉકેલો આપણે લઈ લઈએ. પહેલી વખતે કિંમત લઈશું આપણે X બરાબર 60 લેતા. પહેલું સમીકરણ બીજું સમીકરણ આ લખ્યું છે આપણે 2X + Y બરાબર 150. તો એમાં Xની કિંમત મૂકતા જઈએ. 2 × X 120, 60 × 2 120 + Y બરાબર 150 માટે Y બરાબર 150. 120ને લઈ જઈએ સામે, પ્લસ છે માઇનસ થઈ ગયા, -120, તો Y બરાબર મળ્યા 30. તો Xની કિંમત 60 હોય ત્યારે Yની કિંમત મળી 30. બીજી કિંમત લઈ લે. બીજી કિંમત લઈશું આપણે, ધારો કે X બરાબર 40 લેતા. X બરાબર 40 મૂકતા તો થઈ જશે 2X + Y. 2 × X 2 × 40 કેટલા થઈ જશે 80. 80 + Y બરાબર 150. 80ની સામે લઈ જઈએ, 150 + 80 છે થઈ ગયા -80
માટે વાય બરાબર 150 માઇનસ 80 70. તો એક્સની કિંમત 40 હોય ત્યારે વાયની કિંમત મળી 70. તો જો આપણે બંને સમીકરણની બબ્બે કિંમતો ફરી શોધી નાખી છે. હવે આ કિંમતોને આપણે ફરી ગ્રાફ ઉપર દર્શાવી દઈએ. વિદ્યાર્થી મિત્રો, આપણે ગ્રાફ પેપર તૈયાર કર્યું છે, તો એને ધ્યાનમાં રાખીને આપણે ફરી કિંમતો દર્શાવતા રહીએ અને જોઈએ આપણો ગ્રાફ આ વખતે કયા પ્રકારનો મળે છે. એક્સ અક્ષ ઉપર અને વાય અક્ષ ઉપર કિંમતો દર્શાવી છે. પહેલું સમીકરણ દર્શાવતા જઈએ. પહેલું કિંમત 2x + y = 160 સમીકરણ માટે એક્સની કિંમત 60, વાયની કિંમત 40. કિંમતો આપણે દર્શાવતા શીખી ગયા છે એટલે હવે ફરી જોતા નથી. એક્સની કિંમત 60, આ રહ્યું 60, અને વાયની કિંમત 40. ફૂટપટ્ટીનો ઉપયોગ પણ આપ કરી શકો છો, જરૂર લાગે તો કરવો, અને ખ્યાલ હોય તો સીધે કિંમત પણ લખી શકો છો. આ થઈ ગયું 60 અને 40. બીજી કિંમત આપી છે આપણને 80 હોય ત્યારે 0. એક્સની કિંમત 80 અને વાયની કિંમત 0. ક્યાં મળશે? એક્સ અક્ષની ઉપર મળશે. 80 અને 0 જોડી દઈએ આપણે એને. બંને બિંદુને ક્રમમાં જોડી લો. સમીકરણ લખી નાખીએ આપણે. સમીકરણ લખીશું આપણે 2x + y બરાબર 160. હવે આપણે બીજું સમીકરણ લઈ લઈએ. બીજા સમીકરણ માટે 2x + y બરાબર 150. એક્સની કિંમત 60 હોય ત્યારે વાયની કિંમત 30 છે. તો એક્સની કિંમત 60 અને વાયની કિંમત 30 આ રહી. 60 અને 30. બીજી કિંમત આપી છે આપણને એક્સની કિંમત 40 ત્યારે વાયની કિંમત 70. 40 અને 70. બંને કિંમતોને આપણે ક્રમમાં જોડી દઈએ. બંને આલેખ બંનેની રેખા ખૂબ જ નજીક છે એટલે દોરવામાં થોડી કાળજી રાખવી. ક્રમમાં જોડી દો. તો આ થઈ ગયું બીજું સમીકરણ 2x + y બરાબર 150. બરાબર. વિદ્યાર્થી મિત્રો જોઈ શકો છો કે આ જે બે રેખા છે બિલકુલ નજીક મળી છે, છતાં પણ દરેક જગ્યાએ એ બે વચ્ચેનું અંતર એક સરખું છે. એટલે કે આ બે રેખાઓ તમે ગમે એટલી લંબાવશો પણ એકબીજાને છેદવાની નથી. તો આપણે આ ચેપ્ટરમાં જોયું કે બે સમીકરણો મળે તો એને આલેખની રીતે કઈ રીતે આપણે દર્શાવી શકીએ છીએ.